થોડી વાત ખેડૂતની. અત્યારે તો વધુ વાત ખેડૂતની કરવાનો સમય છે, કારણ કે છેલ્લા કેટલાય વખતથી આપણે છાપામાં વાંચીએ છીએ, ટીવીમાં જોઈએ છીએ કે જંક ફૂડના કારણે ન ખાવાનું ખાઈને, કેમિકલ યુક્ત ઉત્પાદન ખાઈને જે રીતે તંદુરસ્તી બગડે છે, એનો એક જ ઉપાય છે, દૂધમાં ગાયનું દૂધ અને ઘી, અને અન્નમાં કે ફળફળાદી કે શાકભાજીમાં એ પ્રાકૃતિક ઉત્પાદિત જ ખાવું જોઈએ. અને એ માટે બે જાગૃતિની જરૂર છે. ખેડૂત પણ પેદા કરે, અને એક જ જાગૃતિ જો હશે કે માત્ર ખેડૂત જ પેદા કરે, અને ઉપભોક્તામાં જાગૃતિ નહીં હોય કે આ ખાવાથી મારા હોસ્પિટલના પૈસા બચવાના છે આવતીકાલે, અને આજે હું સ્વસ્થ રહેવાનો છું, એ સમજણ આવે અને એ ખરીદ કરે તો. અને આ પ્રકારનું હું તો સરકારમાં વર્ષો સુધી રહ્યો છું. સરકારે આયોજન કર્યું હોય, થોડી વાર માટે તો મેં પૂછ્યું 2 વાર કે આ ખાનગી છે, તો કહ્યું કે હા. એટલે હું એ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અહીં આવતા પહેલાં હું અમારા અમીરસિંહ પરમાર છે અહીંયા, એ સરસ મજાનો ખરીદે છે અને વેચે છે, અને સારું કામ કરે છે. એટલે હું તો વર્ષોથી કૃષિ મંત્રી રહ્યો ત્યારથી જ તે ખેતીનો હિમાયતી રહ્યો છું. સાથે સાથે હવે પ્રાકૃતિક ખેતીનો હિમાયતી રહ્યો છું, પાણીની બચતનો હિમાયતી રહ્યો છું. આ બધું જ કરવા માટે જે લોકો આ કામમાં જોડાયા છે એમને અભિનંદન આપું છું. અને વિશેષ કરીને હું જ્યારે આવ્યો ત્યારે અત્યારે બપોરના 2:30 વાગ્યા છે. મને એમ હતું કે હું એકલો હોઈશ, પણ હું સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુના ખેડૂતોને અભિનંદન આપું છું કે આટલી ગરમી હોવા છતાં અહીંયા જે ભીડ હતી, એ ભીડ જોઈને મને આનંદ થયો. ચાલો કમસે કમ એક આગેવાન તરીકે એટલી તો મનમાં ધરપત છે કે આવી ગરમીમાં પણ જાણકારી મેળવવા માટે અહીંયા આવે છે. અને મને કહેવામાં આવ્યું કે અહીંયા 77થી 80 કંપની આવી છે. આપણા ખેડૂતોમાં કોઠાસૂઝ છે. ખેતી કરતો કરતો, હળથી ખેતી કરતો કરતો પાછો એ ટ્રેક્ટરથી ખેતી કરતો થઈ ગયો છે. આધુનિક સાધનો, ખેત ઉત્પાદિત વસ્તુઓ અને ખાતર, સંયુક્ત રીતે આ થોડી વાત નથી, આ ખેડૂતની મોટી વાત છે.